કેવલ શ્રવણ ક્રિયા ન કરીએ, શ્રવણ યોગ સિદ્ધ થાય. કાનથી સાંભળશો તો શ્રવણ ક્રિયા થશે. કાનની સાથે જ્યારે ધ્યાન હોય ત્યારે શ્રવણ યોગ સિદ્ધ થાય. ઘણા લોકો કહેતા હોય કાનથી તો સાંભળીએ છીએ ને, કાનથી સાંભળેલું ભૂલી પણ જવાય. ઘણા લોકો કથામાં ઘણી પ્રવૃત્તિ કરતા હોય, કોઈ બેસીને મેસેજો વાંચતા હોય, મેસેજ મોકલતા હોય, કોઈ સ્વેટર બનાવતો હોય, કોઈ ઘઉંમાંથી કાંકરા વીણતા હોય, કોઈ ફૂલની માળા બનાવતા હોય. અમે સાંભળીએ છીએ ને કાનથી, પણ ધ્યાન ન હોય તો શ્રવણ યોગ ન થાય. આ કથામાં કાનની સાથે ચિત્તની એકાગ્રતા, ધ્યાન પણ બહુ જરૂરી છે. કેમ કે ઘણી ઘણી કથાઓ આપણે સાંભળી યાદ નથી રહેતું. એમના માટે એક ઉદાહરણ છે. એક પનિયારી ઘડો લઈને જળાશયમાં પાણી ભરવા આવી. જળાશયમાં ઘડો ડૂબાડ્યો, છલોછલ ભરાઈ ગયો, પણ જ્યાં ઘરે લઈને આવી આવતા આવતા ખાલી થઈ ગયો. કેમ કે ઘડામાં નાના નાના ઘણા છિદ્રો રહેલા છે. એમ વારંવાર કથાને સત્સંગ દ્વારા હૃદયરૂપી પાત્રને ભરવાનો પ્રયત્ન તો કરીએ છીએ, પણ એમાં રહેલા છિદ્રોને બંધ કરવાનો પ્રયત્ન નથી કરતા. એ જરૂરી છે. ભાગવતજી આપણને પાત્ર બનાવે છે.